આમ આદમી પાર્ટી એ ગુજરાતના ઇતિહાસની પહેલી એવી પાર્ટી છે કે જેણે ભાજપ અને કોંગ્રેસ સિવાય એક જ સિમ્બોલ ઉપર 5000 ઉમેદવારો ઊભા રાખ્યા। મોંઘવારીનો માર એટલી હદે જનતા ઉપર વધી રહ્યો છે। ગુજરાતના રાજકારણમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ ગરમાવો આવી ગયો છે। આમ આદમી પાર્ટીએ મિશન 2027 અંતર્ગત પોતાના સંગઠનનું મોટું માળખું જાહેર કરી ભાજપ અને કોંગ્રેસ સામે સિંગડા ભેરવવાની તૈયારી શરૂ કરી દીધી છે। ત્યારે આ નવા માળખામાં કોને કોને સ્થાન મળ્યું અને કોના પત્તા કપાયા તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ। પરંતુ એ પહેલા જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે જરૂરથી કરી લેજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડ। એક તરફ મોંઘવારી, પેપર લીક અને સરકારી નીતિઓ સામે જનતાનો અવાજ બુલંદ કરવા માટે આમ આદમી પાર્ટી આગામી 21મી તારીખે આખા ગુજરાતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે। ત્યારે તે પહેલા જ પોતાના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને નવા લોકોને જે આ સંગઠનની અંદર ચાન્સ છે તે આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યો છે। ત્યારે આ ફેરફાર મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું જાહેરાત કરી તે સાંભળીએ। પ્રદેશ ઉપપ્રમુખ તરીકે અમારા આમ આદમી પાર્ટીના બહુ જૂના સાથી ડૉક્ટર જ્વેલબેન વસરાને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે। જ્વેલબેન 3 વખત આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સ્પોર્ટ્સમાં ભાગ લઈ ચૂક્યા છે। પોતે ટેનિસ ફેડરેશનના પ્રમુખ છે ભારતની અંદર। તેઓ પીએચડી કરેલું છે મનોવિજ્ઞાનની અંદર અને આમ આદમી પાર્ટીના ખૂબ જૂના સાથી છે। હમણાં સુધી એ કાર્યકારી અધ્યક્ષની જવાબદારી નિભાવતા હતા। આવા ઉચ્ચ શિક્ષિત રમતગમતના ક્ષેત્રમાં ખૂબ નામના કમાયેલા સંગઠનના જાણકાર બેન જ્વેલબેનને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે। અમદાવાદ કચ્છી સમાજના પ્રમુખ અને અગ્રણી સીએ કોર્પોરેટ જગતની અંદર જેમણે ખૂબ સારો એવો અનુભવ ધરાવે છે એવા સીએ કૈલાસદાન ગઢવીને પણ પ્રદેશ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે। હા, હું લડીશ એવો નારો આપનારા અમારા આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર્તા, ખૂબ જૂના સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ દક્ષિણ ગુજરાતમાં સંગઠન મજબૂત કરવાનું કામ જેમણે કર્યું છે અને 2022ની ચૂંટણીમાં કામરેજ મત વિસ્તારમાં 1 લાખ કરતાં પણ વધુ મત મેળવીને જેમણે ડંકો વગાડ્યો છે એવા શ્રી રામભાઈ ધડુકને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવે છે। અમારા પ્રદેશના પૂર્વ મહિલા પ્રમુખ અને જેણે કોર્પોરેટ જગતમાં નોકરી કરી છે, ખૂબ ઊંચા લેવલ ઉપર કામ કર્યું છે, કોર્પોરેટ કલ્ચરથી વાકેફ હોવા છતાંય સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો, સડકનો રસ્તો પસંદ કર્યો અને હાઈફાઈ કોર્પોરેટ લાઈફ છોડી અમદાવાદ સાબરમતી જેલમાં પણ જેઓ જઈ આવ્યા છે જનતા માટે એવા પૂર્વ સ્વતંત્રતા સેનાની પરિવારમાંથી આવતા ગૌરીબેન દેસાઈને પ્રદેશ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। અમારા યુવા આગેવાન, ગુજરાતના હજારો કરોડો યુવાનો માટે જેઓ સતત લડતા આવ્યા છે, ખાસ કરીને પેપર લીક બાબતે જેમણે ખૂબ ઊંચું કામ કર્યું છે। કોઈ પણ ભરતીનું પેપર લીક થાય, આઈબીને કે સરકારને કે પોલીસને ખબર પડે એ પહેલાં યુવરાજસિંહ એવા આરોપીઓ સુધીને ઘટનાના મૂળ સુધી પહોંચી જાય છે। એવા લડાયક યુવાન યુવરાજસિંહ જાડેજાને પણ આમ આદમી પાર્ટીમાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। આમ આદમી પાર્ટીને છેક છેવાડાની બોર્ડર, રાજસ્થાન બોર્ડર ઉપર આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બની પોશીના, ખેડબ્રહ્મા આ મત વિસ્તારની અંદર પણ છેક એકદમ અંતરિયાળ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો ઝંડો બુલંદ કરનારા આદિવાસી સમાજના આગેવાન બિપિનભાઈ ગામેતી એમને પણ પ્રદેશમાં ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। એવા જ આદિવાસી સમાજના આગેવાન 10 કરતાં પણ વધુ આદિવાસી આંદોલનો કર્યા છે અને ખાસ કરીને આદિવાસી સમાજનો એક મહત્વનો ગંભીર મુદ્દો છે નકલી આદિવાસી સર્ટિફિકેટનો। એ નકલી સર્ટિફિકેટ બાબતે લાંબા સમયથી જે લડાઈ લડી રહ્યા છે એવા આદિવાસી સમાજના કદાવર આગેવાન રાજુભાઈ વલવાઈ એને પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। કોળી સમાજના ખૂબ સારા એવા આગેવાન, સુરેન્દ્રનગર પંથકમાં કોળી સમાજ માટે હંમેશા સક્રિય અને સજાગ વ્યક્તિત્વ કહી શકાય એવા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા અને બહુ નજીવા માર્જિનથી ચૂંટણી જીતી નતા શક્યા એવા મયુરભાઈ સાકરિયા પણ પ્રદેશના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળવાના છે। ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર સમાજના આગેવાન છે, અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રદેશ પ્રમુખ છે
ફિલ્મી જગત સાથે સંકળાયેલા છે અને સમાજ સેવામાં ખૂબ ઊંચું નામ છે એવા રાજકરણભાઈ ઠાકોર, એમને પણ પ્રદેશના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. નશા મુક્તિ અભિયાન માટે જેઓ હંમેશા સક્રિય રહે છે, કચ્છમાં આપણે જોયું હશે હમણાં કે દારૂના બાબતમાં જનતા રેડ કરી અને એમણે ખોટી રીતે હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. પોતે બહુ નિષ્ણાંત ડૉક્ટર છે, ખૂબ સારું એવું એમનું પર્સનલ જીવન છે, ડૉક્ટર છે, પૈસા કમાય છે, સારી લાઈફ જીવી શકે એમ છે. તેમ છતાંય સમાજનું કામ કરવા, લોકોને ઉપયોગી બનવા માટે જેઓએ અભિયાન હાથ ધર્યું છે એવા કચ્છથી અમારા ડૉક્ટર કાયનાતબેન અંસારી આથા, એમને પણ પ્રદેશના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવે છે. પ્રદેશના ઉપપ્રમુખ તરીકે, પ્રદેશ સંગઠન મંત્રી તરીકે, અન્ય મોરચાઓમાં મહિલા મોરચા, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે અમારા અલગ અલગ સાથી મિત્રોને જવાબદારી સોંપી માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં સંગઠનના મહામંત્રી તરીકે મનોજભાઈ સોરઠિયાના માર્ગદર્શન હેઠળ આ આખી ટીમ ખૂબ મજબૂતીથી કામ કરી અને 2027માં જનતાની સરકાર બનાવવાનું લક્ષ્ય સાકાર કરે એવી હું શુભેચ્છાઓ પાઠવું છું. અને આ સાથે હવે આ નવી ટીમ છે એની જવાબદારી પણ બહુ મોટી છે. આજે આપણે જોઈએ છે કે ગુજરાતમાં અને આમ તો આખા દેશમાં હાલત બહુ ડામાડોળ છે. ક્યાંય પેટ્રોલ ડીઝલના મુદ્દાઓ આવી રહ્યા છે, ક્યાંક પેપર લીક થઈ રહ્યા છે, ક્યાંક ખાતર મળતું નથી, ક્યાંક બીજી દૂધના ભાવ વધી રહ્યા છે. હમણાં બાળકોના એડમિશનનો પીરિયડ ચાલુ થશે એટલે ફીઓ વધી રહી છે, ભણવાના ખર્ચાઓ વધી રહ્યા છે. ચારો તરફથી મોંઘવારીનો માર એટલી હદે જનતા ઉપર વધી રહ્યો છે કે શું કરવું અને શું કોને કહેવું એ પ્રશ્ન બની રહ્યો છે. આજે જનતાની વાત કોઈ સાંભળવા તૈયાર નથી સરકારમાં, ત્યારે આ નવી ટીમના નવા નેતૃત્વના સથવારે આવનારી 21 તારીખના રોજ આખા ગુજરાતમાં મોંઘવારીની વિરુદ્ધમાં અને જનતાની તરફેણમાં આમ આદમી પાર્ટી દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવશે અને લોકોના મુદ્દાને સરકારના બેરા કાન સુધી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી આગળ આવશે. થેન્ક યુ. ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ હવે આમ આદમી પાર્ટીએ 2027ની તૈયારીઓમાં સક્રિય થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગોપાલ રાય, ઈશુદાન ગઢવી અને મનોજ સોરઠિયાના નેતૃત્વમાં બનેલી નવી ટીમ આગામી દિવસમાં ભાજપના ગઢમાં કેટલું ગાબડું પાડી શકશે. પરંતુ તે પહેલા જોવાનું રહેશે કે હાલ તો જે 21મી તારીખે જે મહા આંદોલન રાજ્યવ્યાપી યોજાઈ રહ્યું છે કે જે મોંઘવારી આંદોલનને લઈને જે નવી ટીમ જાહેર કરવામાં આવી છે, તે ટીમ માટે આ અગ્નિ પરીક્ષા ચોક્કસથી કહી શકાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ નવી ટીમ ઉપર આ અગ્નિ પરીક્ષા એટલા માટે કહેવાય કે હવે આ ટીમ દ્વારા આંદોલન જે 21 તારીખે કરવા જઈ રહ્યા છે તે કેટલું સફળ રહેશે તે જોવાનું રહેશે. ત્યારે તમારું શું માનવું છે કે આમ આદમી પાર્ટીની નવી સંગઠનની ટીમ આ વિરોધ પ્રદર્શનમાં જે આગામી સમયમાં કામયાબ બનશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.